યોગનો સીધો અને સરળ અર્થ છે જોડાવું, અને એ જોવું આનંદદાયક છે કે કેવી રીતે યોગે આખા વિશ્વને જોડ્યું છે. હું ગયા એક દાયકામાં યોગની યાત્રા જોઉં છું ત્યારે ઘણું બધું યાદ આવે છે. એ દિવસો યાદ આવે છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળે, અને ત્યારબાદ ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના 175 દેશો અમારા આ પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા. આજની દુનિયામાં આવી એકતા, આવું સમર્થન સામાન્ય ઘટના નથી. આ માત્ર એક પ્રસ્તાવનો સમર્થન જ નહોતો. આ માનવતા માટે દુનિયાનો સામૂહિક પ્રયાસ હતો. આજે 11 વર્ષ પછી આપણે જોઈ રહ્યા છીએ કે યોગ આખી દુનિયામાં કરોડો લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ સાથીઓ બ્રેલમાં યોગ શાસ્ત્ર વાંચે છે, વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં યોગ કરે છે, ગામ-ગામમાં યુવા સાથીઓ યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લે છે. અહીં સામે જુઓ, નેવીના બધા જહાજોમાં પણ હાલમાં ખૂબ જ શાનદાર યોગા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ચાહે સિડની ઓપેરા હાઉસની સીડીઓ હોય કે એવરેસ્ટની ચોટી હોય અથવા તો સમુદ્રનો વિશાળ વિસ્તાર હોય, દરેક જગ્યાએથી એક જ સંદેશ આવે છે: યોગ સૌનો છે અને સૌ માટે છે.